સૌરાષ્ટ્રની ધરતી સંતો અને શૂરવીરોની ભૂમિ છે। આ ધરતી પર અનેક એવી કથાઓ છે જે માણસના હૃદય પરિવર્તનની સાક્ષી પૂરે છે। તેમાંની એક એટલે લાખા અને લોયણની કથા। લોયણ એક લુહાર જ્ઞાતિની દીકરી હતી। તે લોખંડના ઓજારો બનાવવાનું કામ કરતી, પણ તેનું મન પ્રભુ ભક્તિમાં પરોવાયેલું રહેતું। તેને આત્મજ્ઞાન લાદ્યું હતું અને તે ઉચ્ચ કોટીની સંત હતી। તેના મુખ પર તેજ હતું અને વાણીમાં સત્યનો રણકો હતો। બીજી તરફ લાખો એ સમયનો આટકોટનો અહંકારી રાજવી હતો। તેને પોતાના બળ અને શસ્ત્રોનું ખૂબ અભિમાન હતું। એક દિવસ તે લોયણની ખ્યાતિ સાંભળીને તેની ડેલીએ આવ્યો। તેનો ઈરાદો લોયણને જીતવાનો હતો। લાખો જ્યારે લોયણના આંગણે આવ્યો ત્યારે લોયણ લોખંડના ઘણ ફટકારી રહી હતી। લાખાએ અહંકારથી વાત કરી, પણ લોયણે શાંતિથી તેને વળતો જવાબ આપ્યો। લોયણે લાખાને તેના અંતરના મેલ વિશે વાત કરી। તેણે કહ્યું, લાખા, બહારના હથિયાર ધારણ કરવાથી શૂરવીર નથી થવાતું, અંદરના કામ, ક્રોધ અને મોહને જે મારે તે જ સાચો શૂરવીર। લોયણની વાણીમાં એવી તો શક્તિ હતી કે લાખાનું અભિમાન ઓગળવા લાગ્યું। લોયણે તેને સમજાવ્યું કે આ સંસાર નશ્વર છે અને સાચું ધન તો હરિનું નામ છે। લાખાને પોતાની ભૂલો સમજાઈ અને તેણે લોયણને પોતાની ગુરુ માની લીધી। લાખાએ અહંકાર, મોહ, લોભ અને વૈભવ ત્યાગી દીધા અને માળા પકડી લીધી। તે લાખા ભગત તરીકે ઓળખાયો। લોયણે લાખાને સંબોધીને જે જ્ઞાન આપ્યું તે આજે પણ ગુજરાતી ભજન સાહિત્યમાં લાખા લોયણના પદ તરીકે અમર છે। તેમાંનું એક ખૂબ જાણીતું ભજન છે, લોયણ તારા તેજમાં અમે અંજાયા, અથવા જી રે લાખા, કાચના કુંપામાં રે હંસલો। આ ભજનોમાં જીવનની ક્ષણભંગુરતા અને આત્માના પરમાત્મા સાથેના મિલનની વાત કરવામાં આવી છે। લાખા લોયણની આ કથા આપણને શીખવે છે કે સાચો સંત એ જ છે જે ગમે તેવા પાપી કે અહંકારી માણસનું હૃદય પરિવર્તન કરી શકે। ભક્તિમાં કોઈ નાતજાત હોતી નથી, માત્ર શુદ્ધ ભાવ અને જ્ઞાન જ સર્વોપરી છે।